એક કોલમ 1માં વિવિધ પ્રકારના વાયર અને કોલમમાં તેના ઉપયોગ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? જવાબ: 1. વીર પીવીસી ઇન્સ્યુલેટેડ એલ્યુમિનિયમ કે કોપર વાયર. એસ. ડોમેસ્ટિક લાઇટિંગ કે ફેન્સર્કિટ માટે. 2. બેર યુરેકા વાયર. પી. રિયોસ્ટેટની બનાવટમાં. 3. બેર નાઇક્રોમ વાયર. ક્યુ. હીટિંગ એલિમેન્ટની કોઇલ માટે. 4. બેર હાર્ડ ડ્રોન વાયર. આર. અર્થિંગ વાયર માટે. 5. એનેમલ્ડ વાયર. ટી. મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર વગેરેના વાઇન્ડિંગ માટે. 2. બેર કંડક્ટરનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ: ઉપરોક્ત તમામ. 3. 7/20 વાયરમાં 7 અને 20 એ અનુક્રમે દર્શાવે છે. જવાબ: વાયરની સંખ્યા અને પ્રત્યેક વાયરનો ગેજ. 4. મલ્ટી-સ્ટ્રેન્ડેડ કે સ્ટ્રેન્ડેડ કેબલમાં કયા કારણસર વાયરની સંખ્યા 3, 7, 19, 37 કે 61 તેમજ તેની ગોઠવણી ખાસ રીતે કરવામાં આવે છે? જવાબ: કેબલનો આકાર મહત્તમ ગોળાકાર આપવા માટે. 5. એલ્યુમિનિયમની વાહકતા તાંબાની વાહકતા કરતાં આશરે ઓછી હોય છે? જવાબ: 7. 6. હાલમાં નીચેના પૈકીનો કયો ઇન્સ્યુલેટેડ વાયર ભાગ્યે જ જોવા મળે છે? જવાબ: વીર ઇન્સ્યુલેટેડ. 7. કોલમ 1માં કેબલના ઉપયોગ સમયે થતી ક્ષતિ અને કોલમમાં તેની અસર માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? જવાબ: 1. કપાઈ કે ઘસાઈ જવાથી કંડક્ટરમાં નુકસાન થવું અને આર. કેબલની કરંટ ડેન્સિટીમાં ઘટાડો થશે. 2. કંડક્ટરની સરફેસ પર ઓક્સિડેશન થવું અને પી. ટર્મિનલ પર રાસાયણિક ખવાણ થઈ ટર્મિનલ ખરાબ થશે. 3. ટર્મિનલ કનેક્શન લૂઝ અને ક્યુ. સ્પાર્કિંગ. 8. કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ છે? જવાબ: ઘટે. 9. કંડક્ટર ઉપર ઇન્સ્યુલેશનના થરની જાડાઈ નીચેના પૈકી શેના પર આધાર રાખે છે? જવાબ: ઓપરેટિંગ વોલ્ટેજ. 10. પ્રેક્ટિકલ ફિલ્ડમાં હાલમાં મોટા ભાગે વાયરની સાઇઝ દર્શાવવા માટે પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ: ક્રોસ સેક્શનલ એરિયા. 11. એક મલ્ટીસ્ટ્રેન્ડેડ કંડક્ટરની સાઇઝ 5603 દર્શાવવામાં આવી છે. આ સ્પેસિફિકેશનમાં અપૂર્ણાંકનો ભાજક છેદ નીચેના પૈકી શું દર્શાવે છે? જવાબ: પ્રત્યેક કંડક્ટરનો ડાયામીટર એમએમમાં. 12. ડોમેસ્ટિક વાયરિંગમાં સાધારણ રીતે નીચે મુજબની કઈ સાઇઝના વાયરના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે? 13. ડોમેસ્ટિક વાયરિંગ માટે વપરાતા થી સુધીની સાઇઝના 1100 વોલ્ટેજ ગ્રેડ ધરાવતા કેબલની પ્રત્યેક કોરના ઇન્સ્યુલેશનની જાડાઈ કેટલી હોય છે? જવાબ: 0.6 થી 0.8 મિલીમીટર. 14. કોલમ 1માં વાયર કેબલ જોઇન્ટના નામ અને કોલમમાં તેની ચિત્રાત્મક રજૂઆત માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? જવાબ: 1s, 2p, 3r, 4q. 15. ડોમેસ્ટિક વાયરિંગમાં અર્થવાયર તરીકે નો કોપર વાયર વાપરવામાં આવે છે? જવાબ: 14. 16. 5. અ ફ્યુઝ રેટિંગ માટે કેટલા ગેજનો ટીન્ડ કોપર વાયર વાપરવો જોઈએ? જવાબ: 35. 17. જો સિંગલ તારને 2 કે તેના કરતાં વધારે સંખ્યામાં પેરેલલમાં રાખવામાં આવે તો પેરેલલમાં રાખેલા તારના કરંટ રેટિંગના સરવાળા કરતાં ફ્યુઝ રેટિંગ છે? જવાબ: ઘટે. 18. 35 ગેજના ટીન્ડ વાયરનું કરેન્ટ રેટિંગ 5 છે. જો આ જ ગેજના 3 વાયરને પેરેલલમાં રાખી ફ્યુઝમાં જોડવામાં આવે તો ફ્યુઝ વાયરનું રેટિંગ કેટલું થાય? જવાબ: 15. 19. કોલમ 1માં વોલ્ટેજ ગ્રેડના આધારે કેબલનું નામ અને કોલમમાં તેના ઓપરેટિંગ વોલ્ટેજ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? જવાબ: 1p, 2q, 3r, 5s, 4t. 20-650 થી વધુ તાપમાન ધરાવતા એપ્લાયન્સીસ માટે નીચેના પૈકી કયો ફ્લેક્સિબલ કોડ વાયર વાપરવો જોઈએ? જવાબ: હીટ રેઝિસ્ટન્સ રબર ઇન્સ્યુલેટેડ કેબલ.
21 કોઅર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન હેઠળ રેટિંગ ફેક્ટરનું મૂલ્ય કેટલું હોય છે? જવાબ 0.81. 22 1.5 કોપર કેબલની નોર્મલ કરંટ કેપેસિટી 16 એમ્પિયર છે. જો કેબલને કોઅર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન હેઠળ આવરી લેવામાં આવ્યો હોય તો કેબલની કરંટ કેપેસિટી કેટલી હશે? જવાબ 13. 23 ક્લોઝ એક્સિસ કરંટ પ્રોટેક્શન હેઠળ રેટિંગ ફેક્ટરનું મૂલ્ય કેટલું હોય છે? જવાબ 1.23. 24 કોલમ 1માં વાયર જોઇન્ટ અને કોલમ માં તેના વિશિષ્ટ ઉપયોગ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? જવાબ 1 P 2 R 3 Q 4 S. 25 વાયર કે કેબલ માટેના ઇન્સ્યુલેટિંગ મટીરીયલ માટે કયા ભૌતિક ગુણ હોવા જોઈએ? જવાબ ઉપરોક્ત તમામ.